અમદાવાદમાં લાચાર પ્રજ્ઞાચક્ષુ પર બડુકી થનારી મહિલા પીએસઆઈ સસ્પેન્ડ. ચાંગોદરના પીએસઆઈ સોનલ રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. પીએસઆઈ સોનલ રાઠોડે ગોપાલ દરજી નામના પ્રજ્ઞાચક્ષુ પર દંડા વરસાવ્યા હતા અને એ ઘટના પછી માફી માંગવા આવેલા એ પીએસઆઈ સોનલ રાઠોડ મીડિયાને જોઈને ત્યાંથી ભાગ્યા પણ હતા. એ પણ વિડીયો એ સામે આવ્યો. રોબ જમાવનારે પીએસઆઈએ કહ્યું હતું કે આ તો મારા ઓળખીતા છે એટલે હું ત્યાં આવી છું. કેટલાક બાળકો પેકેટ તોડતા હોવાથી ગોપાલભાઈનો હાથ તેમને અડી જતા આખી આ બબાલ થઈ હતી. તો પહેલા માફી માંગી અને પછી સવાલોથી ભાગતા પણ જોવા મળ્યા હતા. પ્રજ્ઞાચક્ષુને મારવાનો મામલો અને પોલીસ સ્ટેશનમાં ખૂબ માર માર્યો હતો પ્રજ્ઞાચક્ષુએ. એ આરોપ પણ લગાવ્યા અને તપાસનો ધમધમાટ થયો. આ અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. પીએસઆઈ સોનલ રાઠોડ જ્યારે પહેલા રોબ બતાવ્યો અને ત્યારબાદ તેઓ એ પ્રજ્ઞાચક્ષુના ઘરે તેઓ પહોંચ્યા હતા અને માફી પણ માંગી હતી. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દીપક, શું કાર્યવાહી થઈ છે પીએસઆઈ સોનલ રાઠોડ વિરુદ્ધ? બિલકુલ, માનવતા નેવે મૂકી અને ખાખીનો રોફ જમાવતા જે પીએસઆઈ છે તે આખરે સસ્પેન્ડ થયા છે. ગ્રામ્ય એસપી દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે અને જે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ સોનલ રાઠોડ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે ઘટનાની વાત કરવામાં આવે અંકુર, તો ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એક પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈને મારવામાં આવ્યો હતો. બાળકને હાથ અડી જતા જે ગુસ્સે ભરાયેલા પીએસઆઈ છે તેમના દ્વારા ખાખીનું રૌદ્ર સ્વરૂપ જાણે ધારણ કર્યું તે પ્રકારે પ્રજ્ઞાચક્ષુને ઢોર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ જયારે મીડિયા ત્યાં તેમના ઘરે પહોંચ્યું હતું ત્યારે પોતે માફી માંગવા પણ પહોંચ્યા હતા, પરંતુ ક્યાંક ખાખીને શર્મસાર કરતી આ ઘટના હતી અને તે જ બાબતનું જ્ઞાન લઈને એસપી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જે પીએસઆઈ સોનલ રાઠોડ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અંકુર, બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો પછી અત્યારે શું કરવા માટે આવ્યા? ઓળખીતા હતા ભાઈના ઘરે કેમ આવ્યા? અત્યારે મારવા આવ્યા હતા કે શું કરવા આવ્યા હતા? એટલે ઓળખીતા એટલે સમાધાન કરવા આવ્યા હતા, શેના માટે આવ્યા હતા? બેન, તમે હાથ શેના માટે નહીં તો આંખ ઉપર જાઓ કેવી રીતે આવી અમને? બેન, હે બેન, હે બેન, હાથ ઉગામ્યો તો તમે બેન? તો પછી અત્યારે કઈ બાબતનું સમાધાન છે? કોઈ જ વાત નથી, પ્લીઝ તમે એવું ના કરો. તો એમણે બધા જે દાવા કર્યા અને એમને જે વાગ્યું છે પછી કેવી રીતે? ખાલી તમારો પક્ષ કહો બેન. બ્રધર, એવી કોઈ વાત નથી, તમે તો પછી ભાગી કેમ રહ્યા છો બેન? કોઈ વાત સાથે વાત કરો ને. તમે જો કઈ કર્યું જ નથી. તમે આવો, હા, તમે આવો. બ્રધર, તમે આવો, એવું નીચે આવો પ્લીઝ. હા, બિલકુલ વાત કરી. તમે ખાલી તમારો પક્ષ રજૂ કરી દો, બરાબર?